always I will break my own records. I don't want to compete with other competitors. I don't want to compare myself. Why to compare with others? Why to compete with others? I am the best competitor of myself. I have to defeat myself every day. I have to compare myself with me only. અરે હું મારા જ વિક્રમો બનાવીશ. I will create my own records. I will break my records. મેં જે મેળવ્યું છે એનાથી વધુ સારું મેળવવા માટે હું મારી જ જોડે મારી સરખામણી કરીશ. મેં શું મેળવ્યું હતું એનાથી આગળ જવું છે મારે. મેળવીને રાજી નથી થવું. સિદ્ધિઓની યાદી બનાવીશ ને તો એક દિવસ એવો પછડાઈશ, રોકાઈ જઈશ, સડી જઈશ, ગંધાઈ જઈશ, ખોવાઈ જઈશ. સિદ્ધિ નહીં, મારે સિદ્ધ બનવું છે. મારી તપસ્યા મને તપસ્વી બનાવે. હું જોઉં રોજ કે હું જે ગઈ ફેરી હતો, ગઈકાલે હતો, એનાથી આજે સારો છું કે નહીં. મેં 75% માર્ક્સ મેળવ્યા હતા તો આ વર્ષે મેં 85 મેળવ્યા કે નહીં. હવે મેં મારી જાતને હરાવ્યો. હવે કાલે મારે 90 લાવીને ફરીથી મારે મને જ હરાવવો છે. મને આમ કરવામાં મારી જાતને જ હું પડકાર આપતો હોઉં, ચેલેન્જ આપતો હોઉં એવું લાવે. અને કેવું રોજ જ્યારે જ્યારે સરખામણી કરીને મારી જાત જોડે હરીફાઈ કરી અને હું મને હરાવી દઉં તો એક નવો નક્કોર મને ગમતો હું ફરીથી આ દુનિયામાં સાબિત થઈ શકું કે નહીં. ને મારે દુનિયાને સાબિત આપીને શું કરવું છે? નહીં, મારી દુનિયા હું છું. મારે મારી જાતને સાબિત કરીને કહેવાનું છે, જો તું ગઈકાલે હતો એવો આજે નથી રહ્યો. ગઈકાલ કરતા ક્યાંય તું સરસ થઈ ગયો અને હજી તારી સરસ બનવાની પ્રક્રિયા અટકવી ન જોઈએ. સાચે મેળવી કશું નથી લેવું. મને પક્કી ખબર છે જે કંઈ પણ મેળવીશ આ દુનિયામાં એ બધું જ રહી જશે આ દુનિયામાં. ખાલી હાથ આए थे हम, ખાલી હાથ જાएंगे. ખબર છે વિશ્વ વિજેતા બનીને સિકંદર પણ ખાલી હાથે ગયેલો, કશું લઈને નથી ગયો. તો ના લઈ જવા માટે, ના પ્રસિદ્ધિ માટે, ના મહાન બનવા માટે, ના મારી જાતને પડકાર આપવા માટે. સાચું કહું, I want to be a very, very, very nice, very nice. મને બહુ જ સરસ બનવું છે. કેમ ખબર છે? હું બહુ જ સરસ બનું ને
તો હું બહુ જ લોકોના કામમાં આવું. મારી આવડત, મારી સફળતા થી લોકો ને હું કેટલો ઉપયોગી બની શકું. બસ એટલે લોકોની મારી પાસે બહુ અપેક્ષા છે. મારી તો મારી પાસે હોય જ, લોકોની બહુ અપેક્ષા છે. એટલે તો લોકો પ્રેમ કરે છે કે આ કશુંક બનશે અને સુખી આપણે પણ થઈશું. હવે તમે મને કહો, આટલા બધા લોકોની અપેક્ષા હું કેવી રીતે તોડું? માટે મારે બહુ જ સરસ બનવાની જે ક્રિયા છે ને એને સતત ચાલુ રાખવી છે.